અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર વાપી નજીક બગવાડા ટોલનાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીની મહિલાઓ હાઈવેની ખરાબ સ્થિતિ અને ઉડતી ધૂળ સામે રોષે ભરાઈ અને હાઈવે પર ઉતરી આવી અને રસ્તો રોકીને આંદોલન કર્યું હતું। 4 દિવસ માટે વરસાદ બંધ હતો તો તમારાથી અહીંયા 4 દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકે, સીએમ આવવાના હોય તો એક જ દિવસમાં રોડ થાય છે। તો આટલા ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય। તો એ કોઈને ના દેખાણું ખાડા કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી। અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું, કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાની છું। તો એ પૈસા લેવાય છે પણ જે આ જરૂર છે એ થતું નથી। આજે 4 મહિનાથી આ હાઈવે તૂટેલો હોય છે, એનાથી અકસ્માત થાય છે, અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ થઈ ગયા। બીજી તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને એટલી ધૂળ ડમરી ઉડી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે। અને ત્રીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરીને મત દઈને ચૂંટેલા છે એ નેતા કંઈ અમારી સંભાળ લેવાય નથી આવતા। બધી જ જગ્યા પ્રશ્ન છે અને બધી જગ્યાએ અમારું તો કેવું છે કે જ્યાં પણ ખાડો પડે તો અમારી પાસે કમ્પ્લેન કરવા માટે કોઈ પણ આવે છે, જો બી કસ્ટમર આવે છે અમારા ટોલ ઉપર તમને એમને કહે જ છે કે ભાઈ જે બી હશે તમે કમ્પ્લેન બુક બી છે, તમે એમાં બી કમ્પ્લેન કરી શકો અને અમારી ઈમેલ આઈડી છે, મેલ પર બી તમે કરી શકો અને અમને તો તમે મૌખિક આપો જ છો।